राम महाराज की जय। सदगुरु निराज महाराज की जय। महेंद्र महाराज की जय। हमारे तो कलाक से हूँ बोली जो आगे बढ़ू हाल अमारे सुमतीबेन गाવાનો શોખ તો છે છતાં લીટીઓ આગા પાછી થઈ પણ ખેતરમાં આપણા ખેતરમાં તાહડો આગા પાછો ફરે પણ ખેતરમાં રહેવાનો વાંધો નહીં એટલે થોડો ભય આપણો મટી જાય જાહેરમાં ઘરમાં ગમે એટલા સારું તે ગાતા હોય પણ જાહેરમાં બોલવામાં થોડું આવું ગભરામણ થાય એની ચિંતા નહીં કરવાની પણ ગાતા ગાતા વળી આપણું પાટા ઉપર ગાડી આવી જાય એટલે એની બહુ ચિંતા નહીં કરવાની આ મારે લીટી ભૂલી ગયા આમ થયું તેમ થયું એવો મનમાં વિચાર નહીં કરવાનો આપણે બોલવાની હિંમત રાખવાની ગાવાની હિંમત રાખવાની આપણે કોઈને સમજવાની આપણે પાંડવોમાં 5 પાંડવોમાં ભીમ હતો ને એનો અવાજ બહુ સારો નહોતો એટલે વગડામાં જાય એટલે બધા હાથે ફરવા જંગલમાં તો ગાય એટલે પેલા બધા ભાઈ છે ને આ કેમ કે પેલા પાડો રેખતો હોય ને એવું અવાજ એનો ભારે અને એ પોતે ભારે એ અવાજ મોડો થાય એને પછી એની ફરિયાદ છે ને માતા ફાયદે એટલે મેં મારે કીધું કોણતા માતા કે બા આ હું કહું છું ને આ બધા જણા મને હા છે કે ભાઈ તને તારું ગાયેલું કેવું લાગે છે તો મને તો સારું લાગે છે તો કે બસ ગાય જ જવાનું આ તો કે બધા હે ગમે તે કરે ને આપણે નહીં જોવાનું એમ પોતાની મસ્તી એવી હોય તો આપણને દરેક શબ્દો સંતો પુરુષોના શબ્દો છે ને એ સમજવા માટેના છે અને જ્યારે જ્યારે એ શબ્દો વારંવાર આપણને રિપીટ થાય તો એ શબ્દોનું જ્ઞાન આપણને સમજાય હકીકતમાં શબ્દો એ શબ્દો નથી પણ એની અંદર કોઈ મહાનતા છુપાયેલી છે એમ સંત પુરુષોની જે શબ્દો છે ને એનું રટણ આપણે કરવાથી હમણાં કીધું કે ગુરુજીના નામને હો માળા છે લોકમાં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં આ મણકા ફેરવવાના ખોટું ન બોલાય નહીં જૂઠું લેવાય નહીં આવા મણકા તમારે યાદ રાખવાના છે ભજન ગાય બહુ સારું ગાય જૂઠું બોલવાનો પાર નહીં સવારમાં ઘડીએ ઘડીએ જૂઠું બોલે તો ભજન કરવાનો કોઈ હર્ષ ખરો આપણે આખી જિંદગીમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે સંત પુરુષોની શીખ જે છે એ શીખ આપણા જીવનને ઉન્નતિમાં લઈ જવા માટેની અને એક મહાનતા પ્રાપ્ત કરવા માટેની સૂચના હોય પણ આપણે ગાવા ખાતર મહાપુરુષો તો એમ કે છે અમારે હરજીવાર મહારાજે એક ભજન ગાયું છે કે ગાયેલું ગાવા માટે ઘોટા ઘણા દુઃખ છે પણ કીધું છે ને એમાં ચિત્ત ના પૂરવું આ સંત પુરુષો શું કહે છે આપણે આખા દુનિયાના લોકો રામાયણ મહાભારત ગીતા વાંચે છે અને વાંચ્યા પછી કોકને પૂછો તો કે રામાયણ હું આખી રામાયણ છે ને બધી ચોપાઈઓ મોઢે કહું છું પણ એ ચોપાઈઓ ગાવા કરતાં આ આખી રામાયણને સમજવા મળે રામાયણ બધાએ વાંચે બોલે પણ રામાયણનું કોણ માને છે મા બાપને બધા માને છે પણ મા બાપનું કોણ માને છે આપણે મુદ્દાની વાત ઉપર આ છે અમારે કટોસણ જોડે એક ગામ છે દરબારનું નાનું ચોકડું ગામ છે નામ ભૂલી ગયો પણ પછી હમણાં યાદ આવશે હવે એ બધા દરબારો છે ને 750 શ્લોક ગીતાના મોઢે બોલે છે સંસ્કૃતમાં અને કોક એમ કે બાપુ જો બાપુને કોઈ આંગળી કરી તો બાપુને પડી જાય મારી મારી નાટો કાઢી એટલે આ ગીતાનું જ્ઞાન છે કે શું છે હકીકતમાં તમને જે વસ્તુ પ્રાપ્ત થાય એના વિચારો તમારા જીવનમાં ના ઉતરે તો વાંચેલું શું કરવું હું આખી મોબાઈલમાં એક ભાઈને કીધું કે મને આખી રામાયણ મોટે બોલું છું હા અને આખું આવડે તો પેલું પાટું બાજા આપણા આ મહેલામાં ફરે કોનું છે કે મારા ભાઈનું છે એ બોડીગાર્ડો કે અમે 10 વર્ષથી બોલતા નહીં એટલે આ રામાયણ વાંચી છે કે વાંચીને કાઢી નાખે એના જીવનમાં શું ઉતરે આપણે વાંચીને જીવનમાં ઉતારવાની છે આપણે જે સંત પુરુષોના ભજન કીર્તન છે એ ફક્ત ગાવા પૂરતા નથી ભજન તો ગાય ઘણા તુરી તરગાળા ઘોંચી મોચી તાઈને તમેડી અરે ભજન ગાવાથી કદી ભગત ના હોય ભક્તિનો ભેદ છે ન્યારો મૂર્ખ તમે ગુરુ કરી જ્ઞાન વિચારો આપણને ગુરુ મળવાનો હેતુ એ છે કે ગુરુ તમને એવું સાચું માર્ગદર્શન આપે
અને એ માર્ગદર્શન પ્રમાણે જો તમારું જીવન હોય તો જ તમારું જીવન જીવ્યા કહેવાય. બાકીના બધા જીવન જીવે છે કૂતરા બલાડા બધા જીવન આરામથી તમારા જે કરતાં પણ સારું કોઈ ચિંતા વગરનું જીવન જીવે છે. એમણે ખાવાની ચિંતા નહીં, ઊંઘવાને પથારીની ચિંતા નહીં, કોણ ખાવા હવારે આવશે એની ચિંતા નહીં, બધું ટાઈમસર મળી જ જાય છે. એમને મળી જાય આ એક માનવીને નથી મળતી. આ ચિંતાનો પાર નહીં. 10 કિલો ખોંડ પડી હોય ને તો કાલથી શરૂઆત થઈ જાય. ખોંડ સેવાઈ છે થઈ એવાય છે, હા લેતા આવજો. પેલો પણ હમણાં તો લાયા તો 10 કિલોનો હાથે પહોંચતો પડી છે કે નહીં, પણ ના એનું સુખ નહીં. આપણને આ જગતમાં હમણાં મેં પહેલાં કીધું હતું કે આ સૃષ્ટિની રચના પરમાત્માએ કરીને એમાં ક્યાંય દુઃખ લખ્યું નથી. કોઈને પણ દુઃખ થાય ને એવું આ સૃષ્ટિની રચના જ કરી નથી. તાના બધું દુઃખ ને સુખ ને હરખ ને સુખ ને બધું થશે, બધું તમારા મોય છે. તમે ઊભું કર્યું છે. જે છે ને એને ભોગવી શકતા નથી અને નથી એની ચિંતાઓ કરે તો આ દુઃખ નહીં તારે શું છે? જે સુખ તમને મળ્યું છે એ સુખ તમે ભોગવી શકતા નથી. અને વધારાનું સુખ મેળવવાને 5 લાખ રૂપિયા હોય અને 1 લાખ રૂપિયા મેળવવા માટે એક શેઠ હતા ને એમને 100 પેઢી ચાલે એટલું ધન અને કાયમ સવારમાં બેસીને નિરાશ થઈને બેસી રહે. એટલે મુનિ બહુ હોશિયાર હોય. હંમેશા દરેકના મુનિ અત્યારે રાષ્ટ્રપતિ ગમે તે કરે પણ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખી દુનિયામાં વાહ વાહ છે. એ પ્રધાન કરે એ હાથું, શેઠને પહેલાં તો સહી જ કરવાની. એમ આવા આટલા આપણને પણ આપણા મહાપુરુષોનું આ કહેવું છે કે આપણા જીવનમાં જેટલી વાત તમારી ઉતરી, હવે આ શેઠ છે ને ચિંતામાં બે જે મુનિમ છે ને કે શેઠ તમે શાની ચિંતા કરો છો? કે કશું નહીં, તને ખબર ના પડે. નાના પણ તમે મને લાગે છે એવું તમે કોણ ચિંતામાં છો? કે ચિંતામાં તો એક છે પણ આ 99 પેઢી ચાલે એટલું છે, પણ એક પેઢી થઈ જાય તો હો જેવું થઈ જાય. હા ઓની ચિંતા થાય કે તમારે એનું નિવારણ કરવું હોય તો એક રસ્તો છે. કે શું? કે આપણા ગામના ઝોપે એક મહારાજ રહે છે અને એને તમારે સવારમાં એક સીધું આલી આવવાનું. સીધું અમારે પંચવટીમાં એક બેન રહેતા હતા ને એ સવારમાં મને હોમો મળ્યા. મેં ચો જાઉં છું કે સીધું હાલવા ચો કે મંદિરમાં. કે મંદિરમાં આલ્યા કરતાં પેલા ઘરવાળાને ખવડાવો, બિચારો ખાટલામાં બેસી ગયો એને ટીબી છો છે અને એને શીરો કરીને ખવડાવો. પેલા બાવાને આલ્યા કરતાં આ ઘરવાળાને આલો ને કરવાનું છે કોઈ કરે છે કોઈ. હવે આ છે ને સીધું હાલવા માટે શેઠ તો સવારે નહીં ધોઈ પેલા મહારાજના ઝોપે સીધું લઈ ગયા. એટલે પેલા મહારાજ કહે ઓહો ઘણા દિવસે બાપુ તમે કોઈ દાડો મંદિરમાં આવ્યા નહીં અને આજ તમારા મહારાજ વાર ઉપર આવવાનું શું છું? કે બીજું તો કશું નહીં, પણ કોઈ પણ માણસને ઉપાધિ વગર કોઈ કરે નહીં. કોકનું કોક ઉપાધિ હોય આજે બધા મંદિરોમાં જાય છે સમજાય છે. કોકને કોક લેવાનું, કોકને કોક કરવાનું, મારા ઓમ નહીં મારા ઓમ નહીં. એના કોકને કારણથી જ કોક કરે. આજે પણ ભક્તિ કરવાની રીતોમાં પણ ઘણા ભક્તિ કરે જ છે. કોકને કોક કારણથી કરે, બાકી ના કરે. કોઈ કારણ ના હોય તો કોઈ ભક્તિ ના કરે. અને સંત પુરુષોએ એવી કળા બતાવી છે કે એમણે કશું જોતું નહીં. ચાહ ગઈ ચિંતા ગઈ બનવા બે બરવા જેને કો કશું ના થઈએ બહુ સહીન ભાષા. એવી વાત સમજાય એવી વાત એને માગવાની તો જરૂર છે. ભગવાન મહાપુરુષો કીધું કે આ દુનિયામાં માગે વગર અનંત જીવો મનુષ્ય સિવાય બધા જીવો જીવે છે, કોઈ માગતું નથી તો એમને ટાઈમસર મળી જાય. કૂતરા બલાડા આ ગાયો ભેંસો આ બધાને તો મળી જાય. અને જે પણ થઈ જશે ને એ મને અહીં આવે તો જ ભૂખ મટે. તમે જોજો બધા આ જંગલમાં કેટલાય જાનવરો છે. આપણે ઘેર ભેંસ વધ્યું હોય ને તો એ આખા વગડામાં જમીને આપણે એ જ ઘેર જાય પાછી, બીજે જોઈ ના જાય, એ ખીલે જ જાય. કારણ કે એને ખબર છે કે હું છે ને બધું સારું સારું ટાઈમસર મળે છે. આવી લાલચના કારણે આખા જગતના લોકો કોંક ને કોંક કરે છે તો લાલચથી કરે છે. પેલા મહારાજે કીધું કે શેઠ તમે આવ્યા તો સારું કર્યું પણ મારે સીધું આવી ગયું છે. તે કોઈ ને કાલ બપોરે કરજો કે ના બપોરે 1 કલાકની વાર નહીં, તમે લઈ જાઓ કાલ આવજો તમારી ઈચ્છા પડે. ફરી વાર આમાં આ શેઠ છે ને 8 દિવસ બીજી જાય પણ કોકને કોક સીધું હાલી જાય. એટલે આ શેઠને મારો શેઠ તો અમે ધંધાદારી માણસ બહુ હોશિયાર હોય. એને મારા બધાને વિચાર આવ્યો કે મારું મોટું આ સાલો આ મહારાજ એક ટકનો પણ
વિચાર કરતો નથી અને આવી ગયું છે બીજા ટાઈમની ચિંતા કરતો નથી અને આ હું મારું લમણું પેઢી ચાલે એવું છે. આ તો કોઈ પણ વ્યક્તિને એવું જ્ઞાન થઈ જાય એવો ઈશારો છે આ સંત પુરુષોનો કે આટલું બધું હોવા છતાં પણ એની લાલસા પૂરી થતી નથી અને એ લાલસાઓને મટાવડા આ મુનિએ એવો રસ્તો બતાવ્યો એટલે એને તરત ખબર પડી ગઈ મારા પર સારું 99 પેઢી મારે ચાલે એટલું છે તો એક પેઢી માટે હું આટલી બધી ચિંતા કરું છું. આ મહારાજ છે ને એક ટાઈમની ચિંતા કરતો નથી એને તરત સમજણ પડી ગઈ. એમ આપણે પણ આવું જ થયું છે. આપણે સંસારમાં આવ્યા છીએ જો કે બધું નતું તોય બધું ભેગું થઈ ગયું છે ઘર બાર છોકરા સૈયા બધું આ બધું જ છે તોય પણ સવારમાં ઉઠીને એને એવી ચિંતા પાર વગરની હોય. હું ગાઈને યાદ તો કે ચમ શું કે શું કરે આ છોકરાની ચિંતા લોહી પી જાય એટલે આ નહીં ને ચિંતા કરે છોકરાનું જે થવું છે થાય પણ તું તો શાંતિથી હું પણ તોય શાંતિથી હું કરે. દરેક વ્યક્તિની પાસે પરમાત્માએ એના ક્ષમતા પ્રમાણે દરેકને બરાબર જ આપ્યું છે પણ છતાં વધારાની ચિંતા હોરે તો ભગવાને આલી કે તું કરે છે ભગવાન શું આવે આ તો તું કરે છે. એમ આપણે ચિંતાઓનું કારણ આપણે પોતે જ છીએ. આપણને ચાંય બહારથી આવતું નહીં. આંખમાં મોતિયો ચોથી આવ્યો આંખમાંથી જ આવે. આ પાણી ઉપર શેવાળ આવે છે ચોથી આવે પાણીમાંથી જ આવે છે. આવું ચોય બહારથી કશું આવતું નથી. એમ સંસારમાં આપણે કશું બહારથી આવતું નથી. જે કંઈ થાય છે એ બધું સુખ દુઃખ હરખ સુખ એ બધું તમારા અંતરમાંથી જ થાય છે અને એ અંતરમાંથી મટાડવા આપણે મહારાજે ભજન ગાયું કે અંતરના પડદા ખોલીને તમે રટો ને રામનું નામ. આ મનુષ્ય અવતાર તમને આ છેલ્લો છે. આ દરવાજો છેલ્લો મળ્યો છે. આ દરવાજામાં જો તમે જે સાધના કરો એ તમે પ્રાપ્ત કરીશું. ભગવાનને મેળવવા માટે કરશો તોય થઈશું અને રાક્ષસ થવું છે તોય થવાશે અને માણસ થવું છે તોય નહીં થવાય. માણસ તો આવા માણસો મળે ને તો જ માણસ કરાય. માણસનું શરીર બધાને મળ્યું છે પણ મનુષ્ય થવા માટે કોઈ સંતનો સંપર્ક કરવો પડે અને સંત જો મળી જાય તો તમને મનુષ્યનો અવતાર આપી દે. આ જગતમાં 2 અવતાર જેને થયા એનું જીવન ધન્ય થયું. એક તો માતા પિતાથી જે આ શરીર મળ્યું એક તો એ અવતાર અને બીજો અવતાર છે ને સદગુરુ જો મળી જાય એને બીજો અવતાર મળી જાય અને એ બીજો અવતાર મળી જાય તો જ એનું કલ્યાણ થાય ન કે કલ્યાણ થાય નહીં. આજે આપણે બધા ભજન સાંભળીએ છીએ તમે ગાઓ છો બધા ભજન ગાઓ છો પણ એ ભજનની વાત જ્યારે કોકને પૂછો તમે કે આ ગીતા તમે વાંચી ભગવાન શ્રી કૃષ્ણની ગીતા 18 અધ્યાય છે એમાં પહેલા અધ્યાયમાં શું આવે છે એ તો ખબર નહીં. હા તો આ તમે રોજ નહીં વાંચતા વાંચો છો રોજ પણ વાંચવાનું શું આ વાંચ્યા પછી એનો વિચાર ના કરો. આપણે સંત પુરુષો બી એક વાત એવી બતાવી કે સાંભળ્યા પછી તેનો વિચાર કરો અને વિચાર કર્યા પછી એનો નિશ્ચય કરો. સાંભળવું એટલે મનન કરવું પછી એને ધ્યાસન કરવું અને આપણે સાંભળ્યા પછી આ 3 વસ્તુ જો જીવનમાં આવે તો જ એનું કલ્યાણ થાય. બાકી સાંભળવાથી થાય નહીં. સાંભળવા પછી વિચાર કરવો પડે અને વિચાર કર્યા માટે એક મહારાજ હતા ને સવારમાં દાંતણ કરવા બેસે અને હોમે એક આખલો બેસે ગોળ શાંગડાવાળો કે આ મહારાજ છે ને બેઠા બેઠા વિચાર કરે આ ખેંગડામાંથી નીકળી દઉં તો મારે માથું ઘાલીને આવો વિચાર કરતાં કરતાં 6 મહિના થઈ ગયા અને એક દિવસ તો કાંઠા થઈ ગયા કે હું જે થવું એ થાય પણ આ તો નીકળી દઉં એના ખેંગડામાં. હવે મહારાજે માથું ઘાલ્યું અને પેલો આખલો ભડક્યો પેલા 2 ખાગડા ગાડા અડધામાં પહેરી ગયા અને આ ખભા સુધી અને દોડે આખલો દોડે એટલે આ પેલાને કીધું બધાને ભેગા થઈ અને કાઢ્યા. હાલા થોડો તો વિચાર કરવો વિચાર તો 6 મહિના આ ભેળી જવાનો આવો વિચાર કરવાનો વિચાર એ સાર છે. આપણે મહાપુરુષો તો ખાઓ તો વિચાર કરી સુવો તો વિચાર કરી કંઈ પણ કરો તો વિચાર કરી વિચાર સો હિ સાર. આપણું ભક્તિનું અંગ છે ને એ વિચાર છે અને એ વિચાર જો તમે કરશો. આ જે મહાપુરુષો અમારે એક નાના ભાતા કહેતા કાયમ માટે કે કોઈ પણ કામ કરો ને તો એના પરિણામનો વિચાર કરીને પછી કરો. આપણે ચોરી કરીએ ને પછી પોલીસ પકડી જાય ને મારશે ને આમ કરશે ને તેમ કરશે એવું આપણે વિચાર કરીએ તો
તો ચોરી કરવા જાય ના દે. તો કે પહેલે વિચાર કરો પરિણામનું શું આવશે. પરિણામનો વિચાર કરીને તમે કાર્ય કરો તો તમારે જીવનમાં આ થાય. આપણે આ સંત પુરુષો જે કંઈ સૂચના કરે, જે કંઈ પણ કરે એ આપણા જીવનમાં એક વાત એવી કરે કે આપણું જીવન કંઈક પ્રકારે સુધરે, આપણા જીવનમાં કંઈક ઉન્નતિ આવે અને સાચી વસ્તુ આપણને જાણવા મળે. આપણે આ જીવન મળ્યું છે ને એક જ જીવન માટે, આપણું શરીર આપણને મળ્યું છે ને એક જ વાત માટે, હું કોણ છું, આ 3.5 હાથના શરીરમાં બોલવાવાળો કોણ છે. આટલી વાત જાણ્યા પછીની વાત પછી તમને સમજણ પડે. ગુરુનો આખો મહિમા છે. આજે જે કંઈ ચાલી રહ્યો છે ને એ ગુરુનો મહિમા છે, ગુરુની કૃપા છે. આજે કાંઈ આપણે આજે તમે બધા બેઠા છો ને, તમારી પાસે નથી એવું નહીં માનવાનું. તમારી પાસે કશું નથી, આ જગતમાં કોઈ અજ્ઞાની નથી, દરેકની પાસે આ વસ્તુ છે પણ જાગૃત થઈ નથી. આપણા ઘરમાં 25 વર્ષ સુધી કદાચ અનાજ મૂકી રાખો ને તો પડ્યું ના ઉગે, અને ઉગે ને કદાચ તો કહણું ના આવે. ઉગે ખરા, ઘણી વખત ઉગી જાય, પાણીનો થપ્પડ થઈ જાય તો ફણકો ફૂટે, પણ એને કહણું ના આવે, એટલે પરિણામ ના મળે. આમ આપણને સંત પુરુષો છે ને પરિણામ મળે એવી વસ્તુ આપણને સમજાવે. આપણને ધન છે એટલે કીધું છે કે મોક્ષનું દ્વાર એ તો મનુષ્ય કહીએ, એવું સમજીને ગુરુ શરણોમાં દઈએ ત્યારે ભવનો ભેબાદ. આ શરીર છે ને એ મોક્ષનો દરવાજો છે, અને આ જ દરવાજે તમને પરમાત્માની પ્રાપ્તિ થાય. આ જ દરવાજે હું કોણ છું એની સમજણ પડે. બાકીનો બીજા કોઈ દરવાજે કંઈ શું થાય નહીં. કૂતરા ગમે એટલી કથામાં કદાચ બેહે ને તો કશી જ્ઞાન ન થાય. આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભેંસ આગળ ભાગવત. કદાચ ભેંસની આગળ તમે આખું ભાગવત વાંચી કાઢો તો એને શું ખબર પડે કૃષ્ણ કોણ છે ને તું કોણ છે. આખી કશી કોઈ ખબર ના પડે, અને આપણને બધાને ખબર પડે. પણ ખબર પડે એટલે એક શેઠ હતા ને, આટલું દસ્તાંકું આપણે આવા હારા એક શેઠ હતા ને, કાયમ કથામાં જાય, કાયમ કથામાં જાય ને એક દાડો બહાર ગામ જવાનું છે. એટલે એમના વહુને કીધું કે બેટા અરે મારે આજે બહાર ગામ જવાનું છે, કથામાં કોણ જશે? એટલે કે તમારા મોટા છોકરાને મોકલો. કે ના, મોટા છોકરાને અને એના છોકરા ત્યાં મારો છોકરો એનો છે એને મોકલો. કે એના છોકરાને ના મોકલતા, એ તો એવા પોણ આવે છે ને કે હાર પાર નીકળી જાય. કે બાપા કેટલા વર્ષથી તમે કથામાં જાઓ છો? પેલી વહુએ કીધું કે હું તો કેટલાય વર્ષથી જાઉં છું. કે તમને એકે બોણ વાયું નહીં, ત્યાં છોકરાને ચોથી વાગ્યું તમારા છોકરાને. એમ આપણને છે ને સંત પુરુષોના શબ્દોની અસર ના થાય. આટલા વર્ષોથી આપણે ભેગા બેસીએ, ભજન કરીએ, અને આપણને કોઈ શબ્દની અસર ના થાય. આપણે ડૉક્ટર પાસે દવાખાને જઈએ અને બીજા દાડા તો કે સાહેબ તમે દવા આપી પણ અમને કોઈ ફેર પડતો નહીં. તો ડૉક્ટર સાહેબ દવા આપવાનું મેળવીને પછી ઇન્જેક્શન આપે કે 5,000 રૂપિયા થાય છે. અરે મુવા 5,000 થાય પણ ઇન્જેક્શન આપજો મટી જાય રોગ અમારો. આવું થાય. રોગ મટાડવાનું માટે આપણે અહીં આવ્યા છીએ. આપણા જીવનમાં પણ એવો ભયંકર રોગ છે, અને એ એક નાની કીડી અને મોટામાં મોટો હાથી બધાને એનો ભય છે. બોલો કયો ભય છે? કહો. બધાને મારવાનો ભય છે. અત્યારે હાલ હમણાં એક ઉંદરડું આવી જાય તો બધા ઊભા થઈ જાય. એટલે ઉંદરડું શું પગ લેલો તો મરી જાય, પણ ભય નથી બિયાય. એટલે ભય મુક્ત થવું હોય તો સંતોનો સંગ કરવા માટે અને સંત પુરુષોની આ વાણીઓ છે ને તમારા ભય મટાડવા માટેનું છે, તમારું જીવન ઉજ્જવળ કરવા માટેનું છે. સંત પુરુષોનો જેને જેને સંગ મળ્યો, જેને જેને સંતો, હમણાં મીરાબાઈ તમે જુઓ કે ભક્તિ કૃષ્ણ ભગવાને અને મૂર્તિ લઈને ફરતા અને આખો દાડો એની બધા પાગલ થઈ જતા, પણ સદગુરુ મળ્યા ત્યારે એની વાત આખી જુદી બની છે. એમ સંત પુરુષોની વાત છે ને એ એવી અજાયબીવાળી છે. આજે પણ આપણને શરીર મળ્યું છે ને એ પણ એક અજાયબી છે. આ શરીર જેવું છે ને આ દુનિયામાં બીજું શરીર તમારે કોઈ ના પડે. એટલે તો નરસિંહ મહેતાએ ગાયું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, દૂધવા રૂપે અનંત ભાષે. આ તમારા જેવું કોઈ પણ વ્યક્તિ નહીં મળે, તમારા જેવો દેખાય ખરો પણ તમે નહીં. આવું આપણા સંસારમાં આ શરીરનું ઘડતર એવું કુદરતે નિર્માણ કર્યું છે કે એવા તમારા સેમ ટુ સેમ કોઈ પણ વ્યક્તિ નહીં મળે. એને એવી રચના કરી છે ને કે એ રચનાને જાણવા માટે
આપણે એક અજાયબી વસ્તુ, આ જ્ઞાન પણ એક એવી અજાયબી છે. આ 3.5 હાથના શરીરમાં અત્યાર સુધી બધા તમે બોલો છો, સારું, આ 3.5 હાથના શરીરમાં કોણ બોલે છે? અને આ બોલવાવાળો આ શરીરમાં ક્યાં રહે છે કોઈને ખબર? બધાય બંધ. અમારે કાકા છે ને બાયપાસ કરાવ્યું, પછી છે ને બરાબર ફિટિંગ થઈ ગયું, પછી ડૉક્ટરે બોલાવ્યો, સાહેબ આવ્યો કે આ શરીર તમે ખોલ્યું હતું કે હોય? આ બધું બરાબર હોય? હા. કે અંદર જો આત્મા હતો? અરે કાકા, આમાં તો આત્મા કોઈ નહીં, આ તો બધું હાડકાં રાત બધી કશું કચોરો છે ને. તારા બધા કહે છે ને આ હું આત્મા છે ને, કે બધા કહે છે ને એ સમજ્યા વગરના કહે છે. સમજીને કહેવું અને સમજાયા વગરનું કહેવું, એમાં ઘણો મોટો ફરક છે. એટલે આપણને સમજણ મળી જાય, સદગુરુની જો શાન મળી જાય. આપણે મહાપુરુષો કહે છે કે શાન ગુરુ કી યહી સતારત, દેખ દિલ દર્પણમાં સચરાચરમાં સોઈ બિરાજે આપે આપ અપનમાં. આ શરીરમાં જ બોલવાવાળો છે, પણ જ્યારે એનું જ્ઞાન થાય ને, તમને સદગુરુ મળે ને, તો માય બોલે છે ને એવું એ ના કહો તમે, કે અંદર બોલે છે ત્યારે પછી નહીં કહો તમે. એનું કારણ છે કે આખા જગતની અંદર તમને ક્યાં બોલે છે ને, કે કેવી રીતે બોલે છે ને, એનું જ્ઞાન છે ને એ આશ્ચર્ય પાડે એવી વાત છે. પણ છતાં છે ને આપણે સમજવા માટે થોડો પણ પ્રયત્ન કરવો પડે. આપણે એવા પ્રશ્ન, અમારે આ સુમતીબેન હમણાં થોડા સંપર્કમાં આવ્યા, પણ એમના રોજે રોજ 10 પ્રશ્નો હોય છે. એવા 10 પ્રશ્નોનું સમાધાન, અને એક સમાધાન આજે અહીં તમે બેઠા છો ને, પણ કોઈ તમે આ સુધીમાં કોઈને પૂછ્યું કે છો છે? અમારે ગુજારિયામાં એક આવું